Hi, good morning, guys. How are you? I hope very well. All are good. ફાઇનલી મસ્ત મજાનો ઓલ્ડ સિટીમાં આવી ગયો છું અને મારો આજે વિચાર છે જવાનો શનિવારે. ત્યાં મિત્રો આપણે જેમ શનિવારે ને રવિવારે ને ગુજરીઓને ભરાતી હોય ને સોમવારે ને મંગળવારે ને બુધવારે, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ગુરુવારી આવી બધી વારી હોય છે. તો અહીંયા પણ એવું છે અને આપણે ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. સેકન્ડ હેન્ડ બધી વસ્તુ જે કાંઈ મળતી હોય તો આપણે આજે જોઈએ અને વસ્તુઓનો અનુભવ કરવાનો વિચાર છે અને આપણે જઈએ છીએ. જોઈએ હવે કેવું હોય છે ત્યાં બધું જ, અને નવો થોડોક એવો એક્સપિરિયન્સ પણ થાય, એટલે મજા પણ આવશે આપણને. જોકે આપણે અત્યારમાં એક કામ કરવા જવાનું છે, પણ કામ અત્યારમાં કરવું છે નહીં એવું બધું જરૂરી નથી. આપણે પાર્ટ ટાઈમ જડેલું તો હતું પણ 1.5-2 કલાકનું મળેલું હતું, એટલે એમાં આપણને આટલો બધો રસ કે ઇન્ટરેસ્ટ પોઝિટિવ નથી. હા, એટલે આપણે પહેલાં હવે જે ઓલી વાત મેં તમને કરી ત્યાં જઈએ છીએ. કબૂતર ચા ચા ચા. ઘણા બધા મિત્રોને મારું ફેસ જોવાનું છે, તો આના પછીના વિડીયોમાં હું મારું ફેસ બતાવીશ. પણ મારો એક પણ વિડીયો યાર હમણાં હવે 1K ઉપર જતો નથી, તો મારે શું કરવું? 100 તો માંડ વ્યૂ આવે. આમાં ખેસી મરી ગયા, વ્યૂ જ નથી આવતા. અને સિટીમાં આવ્યું એટલે એમ્બ્યુલન્સનું સાયરન્સ તો ચાલુ જ હોય. હો સો મારો સારું બસની ટિકિટ તો 3 રોન, અહીંથી જવાનું હોય 1.5 કિલોમીટર જ. તો હવે 1.5 કિલોમીટરમાં રોગે 60 રૂપિયા દેવા, એના કરતાં આપણે કંઈ કામ જ નથી. સ્ટારા ફેબ્રિક જો સોસાયટી ના આપણે કંઈ કામ છે નહીં, નવરી બજાર જ છીએ. ચમકાવો બીજું હું. આમાં પછી આમ જ હોય ધોરે નહીં કે ગાફા કાઢી. ત્યાં કેટલું મસ્ત મજાનું બ્રિજ આવી ગયું, રેલવે બ્રિજ છે. અને જો ઓલા ઝીણા ફૂલ મહિના આવવા ભાઈ. હવે થોડાક દિવસમાં આ બધું તમે જોશો ને તો એટલી લીલોતરી આવી છે. ઓહો, જેટલા માણસ રૂપાડા એનાથી 10 ગણા ઝાડવા એના રૂપારા થઈ જવાના હે. હાલો જલ્દી ગુજરીમાં પૂગી જાય ફટાફટ. જો મિત્રો, આમાં જેટલા બધા માણસો અત્યારે દેખાય છે ને બધા ગુજરીમાંથી આવે છે, શનિવારીમાંથી આવડી ભાષામાં. જો બધું ટ્રાફિક જામ એનું જ છે. જસ્ટ હું પહેલી વાર વિઝિટ કરવાનો છું, પણ ખબર નહીં આટલું બધું હોય છે. આ બધું શું મળતું હોય છે? હા બોલ્યું તો જો અરીસામાં જોઈ ભૂંગરા ને ગાર્લિક બ્રેડ ને મારા દીકરા ખાવાનું જ કર્યું અટાણામાં. પછી હું અહીં ખરેખર કામની લાલચે આવ્યો છું. જો મને અહીંયા કામ જડી જાય છે ને તો તમારો મેળ આવી જાય. કામ બધું જરૂરી છે. કેવા માણસો ગુજરીમાં જાય છે બોલો. આવા બધા માણસો ગુજરીમાં. ત્યાં પેલી દુકાન કેમ હતી? પેલી દુકાન મસ્ત હતી. બહુ यहाँ पर सब कुछ कैश में मिलता है. ये देखो, और क्या मार्केट लगती है 12 बजे, ये मार्केट बंद हो जाती है. अभी 11 बजे है, तो मैं देखता हूँ कि मार्केट कैसे है. पता नहीं है वीडियो बनाने देते हैं या नहीं देते, पर चीज़ें तो काफ़ी अच्छी दिख रही है.
બહુ મજા આવે ભાઈ અહીંયા બધું જોવાની કરવાની. હા 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 કેવી કેવી પર્યું રખડે અહીંયા બધું જોતા ખરો કંઈ ના ઘટે ભાઈ. હવે હું પેલા બધું એક્સપ્લોર કરી લઉં એટલે જોઈ લઉં પછી આપણે વાતો કરીએ. મારા દીકરા અહીં બધા જીપ્સી રહીએ તો વિડીયો બનાવો હોય મારે મને તો વહમવાનું આવે. મોબાઈલ જટી લે તો આપણે હટ બનાવે. હાલમાં લાખ રૂપિયા મોબાઈલ વિડીયો તને ખબર. હા વસ્તુ તો મળે છે પણ એટલી બધી કાંઈ એમ ખાસ નથી. બધું 70% જૂનું ને 30% નવું હોય છે એ તો ખબર પડી ગઈ. પણ માર્કેટ બહુ મોટી છે. ઓછામાં ઓછી 1.5 કલાક તો થાય આખું ફરતા તમને. જો દેશી હાવેણી પણ આપણને હવે લેવા દેવા છે એની માર્કેટ આરે તો લઈને શું કરવું જાજુ એમ રાખડીને થોડું આમ તેમ ફરી લઈએ. વાત થાય બોર બાકી તો ભૂર્યું જોઈ લીધું બીજું શું. અમુક અમુક એન્ટિક પીસ જૂના બહુ મસ્ત હોય છે. તો જેમ કે અહીંયા કોટ હા આમાં વધુ મેં તમને કીધું ને કે 70% જૂનું એટલે આપણું મન ન માને. ના વીખી વીખીને ગોતવું પડે બધું. ફાઇનલી માર્કેટમાંથી બહાર નીકળી ગયા અને માર્કેટ બહુ મોટી હતી. આપણે એમ કહેવા જઈએ કે આપણી દેશી ભાષામાં કહેવા જઈએ તો 10 વીઘાની અંદર માર્કેટ આખી હતી. પણ મેં જેમ જણાવ્યું વસ્તુ તો બધી મળી રહી પછી બધી યુઝ કરેલી બહુ જાજી હતી ભંગાર જેવું. કાં પછી હું આજે મોડો આવ્યો એના કારણે નેક્સ્ટ ટાઈમ આઈ વિલ કમ ટુ લાઈક 8 AM ઇટ્સ બેટર ફ્રોમ અવર લાઈમ. અને અત્યારે જોઈ શકો છો હજી પણ કેટલી બધી ટ્રાફિક છે. હમણાં 12 વાગશે એટલે બંધ થઈ જાય. ટૂંકમાં શોર્ટમાં કહું ને તો દિલ્હીમાં ચોર બજાર કેવી આપણે ભરાતી બસ સેમ ટુ સેમ એ રીતનું છે. કોઈ પણ પ્રકારનું કેસથી જ બધો વહીવટ થાય. હા કે જો કે આમ બધું પ્રોટેક્શન પોલીસ આ એ બધું જ હોય છે પણ દરેક વસ્તુ કેસથી અંદર જવાની એન્ટ્રી પણ એકલી એટલે કે 20 રૂપિયા હોય છે. 0.20 જેવું થાય. અને હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ આપણા પાર્ટ ટાઈમ પર. ચાલો તો મળીએ આગળ.